YouTube માં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. અલે પાછા આવો તો મો વાગે છે. વાહ મો વાગે છે. વાહ મો વાગે છે. મને આમ કેવું લાગ્યું? પોલીસ આવી એવું નહીં લાગ્યું? એવું લાગ્યું પોલીસ આવી એવું લાગ્યું. આમાં પોલીસ વાળાને બધા આમ જ હોય છે પાછા. આ જીવ અદ્ધર થઈ ગયો અમાર તો. મને એવું થઈ ગયું પોલીસ આવી મૂકી દીધું. આપણે યાર નિર્દોષ છીએ, પોલીસ હાથુબાની આવી જાય એટલે બરાબર લઈ લઉં રો. આ માથે ધબકા રહ્યા. પ્રધાન છોકરો ઘેર આગળ ઓ વાહ ઘરેના ભેગા થતા ઈ. અલે યાર આ તો માટી વાળું થઈ ગયું યાર. છોકરો બોલશે ધોવા પર છે આપણે હેડો. ના ચલા પૈસો નો આવ. એ તો યાર આપણને શું ખબર? આ તો ખાસા પૈસા ના આવે. અમાર થયો ને આખરી જુઓ કે આપણો જો પેલો આપણો કીપે ચોપડો મોબાઈલ માં ખાલે મેમરી વાળો તો ગીત ચાલુ થાય. આ તો ના લાઈટ ના મેમરી ખાલી ગીતો ચાલુ થઈ જાય. અહીંયા એ ભાઈ જલ્દી હેડો. આ જો બગડ્યો છે થોડો માટી વાળો જો છોકરો ભરશે ને મારી ધૂળ કાઢ ધોઈ નાખજો. આપણે ધોવો પછી અને ધોઈને વગર મેલ દઈએ ના થાય. આપણે પેલા કૂવો પાણી ચાલુ જ છે કે પાછું અને બધી યાર હું જાત જાતનું લાવ્યો છે. પાછો હું કહેતો હતો સેન્ડલ ને હું તો કીધું ને મરચું રોટલો આપણે કોણ બની આવતું તે મારો બેટો શું કે અમારે મરચું રોટલો ના હોય આમાં તો કે સેન્ડલ ને પેલો હું કહેતું તું બધું સેન્ડલ પહેરવાનો આવી. અરે એ તો એવું બધું ખોય છે કે નહીં રે. પણ એવું ખાતા હોય તો કદાચ જીવે નહીં. પણ આ તો એમ ના આ તો સેટિંગ શહેરમાં તો કેવું હોય સેન્ડલ ખાતા હોય. સેન્ડલ ને બીજું પેલું તંદુરું બંદુરું એવું કોક કહેતો તો બધી જબ્બર જબ્બર કે અમારે એવું કીધું છે ઉંદેડું. આ રે ઉંદેરો ને એવું બધું ખાઈ લે. અલે યાર મને કોઈ ટપો નતો પડે પણ એમ કે અમારી મરચું રોટલો ના હોય બર્યો કે અમારે તો આવું બધું ખોય કે ભાઈ કે ભાઈ તું યાર મોય અને પાછો કુવા પર આવ્યો ને એટલે હું તો ડુંગળીનું કીધું ને એ કે અમારે તો ડુંગળી નાખી એ તો કે અમે તો કોદા ખાઈએ કોદા ખોઈ પાછા રહ્યા તો બધા આ તો યાર આપણે ગામડા ને એટલે આપણને ખબર ના પડે તો છે ના માણસો રે પણ આ કોદા તો આપણા ઘરે બેસો ખોય છે. એવું છે તમે લેવો આ બુદ્ધિ તો લેવો ની તાને કોદા તો ના હોય કોઈ બીજું કહેતા છે. અને મને વહીથી જવા દેજે. પેલા મારા કાકો એકલા એકલા શું કરી છે કે પેલો મોબાઈલ આને બગાડીને મેળ દી. આ એક કંટાળો લેવડાવશે નકર. હું પાછો આવું બધું ખાવાનું કે યાર આપણને મને ખબર હોય એવું તો ખબર આજે પણ એ શહેરમાં એવું ખાતા હોય તો અરે હોય યાર આપણે તો મરચું રોટલો ખાવા એટલે આપણે શું ખબર હોય યાર. ત્યાં છે આમ ભલાજી હું કહું હા અત્યારે પેલું નહીં પેલું યંત્ર લાયક ઓવા હરી વગન દોયડાનું દોયનો કણ પડી ગયો છે. મારો છોકરો હશે ને મને મારી દો. એ કાકા એ અલ્યા ભોળતરો ના હું મંડ્યા છો. ઉભો રે તને વાત કરું. આ મોબાઈલ આ તી આલ્યું તું ના રી અને મોબાઈલ કી કર ઓવા આય માટી વાળું થયું તું. આ કાળ મોટો શહેરમાં જઈને કમાઈ જોવો છો. એ ગેમરજી મારું નામ કાળ મોટો નહીં. મારું નામ માય નેમ ઇઝ રોકી. કોની કરી ચોકી કોઈની પણ નથી કરી ચોકી મુએ. આ શહેરમાં ચોકી કરવા મોકલ્યોવાના. ના યાર ચોકી કરવા તને ચો મેકલે તો તાર વોટ દુ કાકુ ની ચોકી કરી. અરે તાર તમ એની કી ચોકી કરું. અરે મારું નામ રોકી. અરે ભાઈ નું નોમ ઇને રોકી નોમ પાડી રોકી કી ઓવા અરે નોમ રોકી પાડી યાર નું નો અમાર નામ અલે તું તને ખબર નહીં યાર તને નેનપણમાં તને કાળ મોટો કઈને બોલાવતા એટલે કાકા ખાવ નામ ના હોય. યાર હું કહી દઉં જુઓ ભાઈબંધ કેવું છે આમાં ખબર પેલાથી કાળ મોટો ગમે તે કીધું હોય પણ હવે મારો છોકરો પૈસા કમાતું છે હવે એને થોડું મન આલવું પડશે યાર. શું કહું ચોકી નહીં રોકી. અરે યાર તું એ યાર ચોકી રોકી આ રોકી પેલું આપણે નહીં કહેતા તો રોકી કરી એ ના આપણે પેલો કૂતરો નહીં આવતો કૂતરા નહીં કહેતા રોકી એટલે કૂતરો ના યાર આ તો માણસ છે. અરે તું યાર હું નામ પાડી ના કોઈ હારું નામ કે યાર તો કાકા શહેરમાં તાણ એવું જ હોય તાણ પણ આપણે યાર રોકી પીકો ને એવું બધું જ નામ હોય. અરે યાર એ પીકો ઠીકો બધો જે ઠેલામાં યાર કોઈ એવું નામ રાજ મને ખબર પડે યાર મને ટોકો પાડતો નહીં ફાવે યાર હું કોઈ આવે તને હું ગામડો માં એટલે પિન્ટુ થઈ જાય. એ બરોબર છે ચોહી લાવ્યો લે આવ્યો કાળ મૂઢો. અરે
ઓ ભાઈ હા. ઓને હું કહેવાનું ખબર હે હા. આપણે નીનું ચોકીન ફોકી આપણને ફાવવાની હા. પણ ઓને નોમ જ પિંટીઓ પાડો પિન્ટુ કહેજો હવે ભાઈ હા. પિંટીઓ હા પિન્ટુ ભાઈ કેવા યાર ભણેલા ગણેલા યાર તમારો છોકરો યાર કોઈ ગામડામાં રખડી ગયો અમાર તો મોટી મોટી બિલ્ડિંગોમાં રહેવા વાળો હવે છોકરો ભાઈ છે કેવું પડે પૈસા આવે એટલે હા, ભાઈ યાર. કેવું પડે એને થોડું યાર મન આલવું પડે શહેરમાં રહે હે મારો છોકરો દેવજી વાત તો હું કહું હા હું તો રોકી હા તું શીતમાં હું ખાતો હોય સેન્ડલ ને આ પેલો લટકો કહું આ કોદાળ અને યાર. ઊંધિયો ખાતો ને તું ન ખાતો હા. ઊંધે ને સેન્ડલ અરે કાકા એવું બધું નતું યાર હા નહીં યાર સેન્ડવિચ ઢોકળા પિઝા મંચુરિયન દૂધેવાળું આ હું બધું આવે એમ. પીઝા એટલે એટલે પિઝા એટલે એ શહેરની મને આઈટમ ખબર આવે છે મને ખબર છે પીઝા ને એટલે આપણે નહીં કહેતા આપણે થોડું કહેતા પીઝા પીઝા, હા. દારૂ દારૂ કહેતા દારૂ હજી. છોકરાને શીખવાડ્યું આવું હોય. અને તું દારૂ પીધા તો અલે કાકા દારૂનો વાત નહીં તાને હું કીધું તું એને કટિંગ કરવાનું પછી ખાવાના આવે યાર કચિંગ આ તો અપરાવાળી વાત કે આપણે થોડું ભાષા બદલાય છે એટલે તો આપણે મટન ખાતો છે. મટન ખાતો એ એ દારૂ બધું- મટન ખાતો એ અરે ગેમરજી દારૂ તો નહીં દારૂ મળે જ નહીં આ તું ક્યાં પીઝા કટિંગ કરે ઢોકાજી રહું થઈ જા એમાં આવું ના ખવાય મોદા તો જોગાજી ઢોકળા ને બધું હોય યાર જેમ આપણે તમારા શહેર ગામમાં જે થાતું હોય. ગેમરજી આ મુબલા જોઈ તો સાંભળ્યું તું આપણું નહીં આપણે આ ઘઉંનો રોટલો હા. એની કોપરીમાં વખોડી દેવાની અને હું આપણું બટાકાનું ને બધું શાક ભરીને કાઢી તમે ખાવાનું એને આ પીઝા સમોસા ક્યાં કરતા હા એવું લે હેડો ઘેર જઈએ તને અલ્યા જોકા તોય લાવા કામ ઉઠો સમોસા પીઝા કેલા સીધી નો હોય યાર આપણને ખબર હે એના પર યાર આવું બધું હોય તો. શહેરમાં તાને એવું બધું આવા ગોમડિયા અભણ ને અભણ સી જો કા મોબાઈલ આલે તો ખબર બહુ પડતી નહીં કે આ પિઝા ને બર્ગર આ જો ગોમડિયા ભણી ના ને, એટલે વન આવા જ ડખા હોય આપણો પાછું હવે જો બેઠા તો છો પાણી પીધું સા બનાવરાવાનું હું કહેતા હોઉં યાર નહીં પીવી ચાલ યાર ચીવી ગરમી પડવા માંડી અલ્યા ગરમી જ પડે પણ થોડું સા બા પીધી હોત ને તો હા હમું તો રહેત. ભલાજી બે રૂપિયા ભેગી તે હાય વાળા ઢાળ વાય હા. બપોરે હોય તો ગરમી પડે વાત સાચી યાર હાલ બીમારીઓ પાછી એવી ને એવી જ થઈ આ છે હું કહું હા હા તાર શું ભણીને તો આવ્યો બરાબર ઓહો. નોકરી ચાલુ હોય નોકરી થઈ જાય ને ના હકીકતની વાત કરીએ બોલો ઓઢો ફરે સારું ના લાગે આપણે ગમમાં લાગતું છે સાચી વાત અને હવે તો તમારો છોકરો હવે તો કમાય બે પૈસા એટલે તમારે કોઈ બી હોય ને તો હા. સારું હગું કરી દો તો સારું હવે તમારે કહેવાનું એમ કે નોકરીનું સેટિંગ કરી હવે છોકરીનું કરવાનું છે. એવું ભલોજી યાર, હમણાં તો અહીં ઈચ્છા ભાઈ યાર આમ તમે ખબર નહીં એ જો હું એમને માટલા આમ માથા ધોળો ના આવી યાર એનું હગું તો કરી નાખ્યું પણ કીધું ઘેર આવે એટલે ન હવે થોડું વેકેશન પર છે ને નારું એટલે વિવાહ લઈ જ લેવા પડશે હાલ આવ્યો તો તમે તાર પૂછી લો એ કોઈ તો- સીટી બીટીને ગમાડી નહીં કર હા એને પાછું પૂછવું પડશે કાકા આપણે ઇધરી યાદ સિવાય તમને ખબર તો ઓહો. છે એટલે કાકા બોલ, આ જો આવી ગયો. કાકાની વાત કરો હો યાર આ તો બધા એમ કહેતા કે તારે નોકરીનું સેટિંગ કરીને છોકરીનું સેટિંગ ના કરી પણ એનું ખબર આપણે મી તારું હગું કરી દીધું છે પાછું ત્યાં કઈ કર્યું પણ તા- કાકા હા. મારા હાલ રૂપિયો જ મેં વધારે જ વાલો અલ્યા વાત સાચી રૂપિયો પણ 4 પજે થાવ ને એટલે રૂપિયો કોમ નહીં આવે એ પગ દબાવવા વાળી જ જોશે તારી માં જેવી જુઓ ને કે પગ ના દબાવે યાર જો તને અમારા ગુરી 4 પજે થાવ ને એટલે એટલે પૂરું કરવા પૈસા નહીં આવે યાર આ અમારે તો મને ખબર નહીં હાલ ખેતરમાંથી જો સારા બારા આખો દાડી વાળા હોય ને ક્યારે દુખું ને તો તાર મારે ને રોજે ચેવા પગ દબાવે ક્યારે દબાવે ને ભલાજી વાત કહું હા પગ દબાવો કે તેમાં તેમાં હિપકાવે હે ના એ તો જો વોકમાં હોય ને તો પેલા પગ દબાવવાનું જો વોકમાં હોય ને તો ઘરું એ દબાવે એટલે ઘરવાળી તો જુઓ જ ગમે ત્યારે કોમ આવે એ તો સાચી વાત એટલે કહેવત જેવું નહીં હા એટલે કહેવત હતી હોવે, કે માળા હારા રાખો ને તો હોવે. કોયલો ઉડતી ઉડતી આવી માળા બેહવા હગું તો ઘણો આવ્યો પણ એક જ સારું હતું એ ફિક્સ કરી દીધું છે અને એના વેકેશનમાં પહેરાઈ દેવો છે બોલ તારો શું વિચાર હાલ છે ઘેર હાલત પહેલા તો કરો યાર કાકા આપણે તમે તો જાણે કેવો તાણે આપણે જોન જોડીને જાઓ જોવાનું આ છે હા, કાય જુઓ. હા અચો જઈને આવ્યો લે પણ વાહ આ ઓળખ્યું હોય ને આમાં ભાઈબંધ હા જુઓ ઓળખી અરે હારી પટેલ સચિન ને ઓળખું ના અને કે અમરજી તોય આજે ભણવા જોઈએ છે હમણાં તો ફરતો તો હું તમે ગામમાં વાત આવતો. કરી રહ્યા કુવા પર આપણે વાત કરી તમને તાણ. તો આનાથી ભણવા નીકળ્યો તો સારું હતું તાણે તમે મી મેખલે એટલે તમે શું કહેતા હતા કે તમારો છોકરો રખડવા જાહન ફરશે ને એમ કરશે
નોકરી લીધી કે ના લીધી લીધી, હા. છોકરાને પાછો ભણાવો ને તો આપણા જેવી દશા થાય પાવરાન કોદાળીઓ કુટ્યામ જિંદગી નીકળી જાય થોડો વાયને હમણાં મેલવાન કરો ભણવા થોડો આખો રાખો યાર ના તમારે જાય તમારે ના હાથી જ મેકલી દેવો હવે અરે ભલાજી હું કહું ખબર આ છોકરો તમારે નોકરી તો કરે ગ હોવે. લઈને એડો સરકારી હોય ને તો અને કોઈ બી ના સંબંધી હોય જ શહેરમાં કેવું કે આપણે રહેવા જો ને એટલે ઓળખાણો થઈ જ જોઈએ ઓને યાર ઘણી ઓળખાણ છે એટલે ક્યારનો મતલબ કે આ છોકરા કોઈ બી હોય ને હા. હારી કોઈ ના લાયક નોકરી હોય તો ચાલે મહિના 10-15 હજાર કમાય એટલે વન ટેકો થાય એટલો અરે યાર ઓની ઓળખાણ તમે જોઈ નહીં પૂછી ગણિત જોઈ છે નહીં. ઓળખાણ સચિન તું ચેટલું ભણ્યો અહીં? ભાઈ હજી 10 ભણવા દ્યો. હવે જાકે ઈ ભણાવજે તારા કને અરે 8-5 માં તો બજારમાં 96 રૂપિયા ડઝન મારું છું એના માટે થોડી દીકરીઓ જોવું અમારે કેટલી દીકરીઓ લીધી છે મને ખબર નહીં તો આનાથી મેકલી તો આ ભણાવશે ઈ કે. દીકરીઓ પાસ કરવી પડે તાના નોકરી મળે એમનામ કેવી રીતે જતો રહે એ રે યાર. આમ ભલાજી ખબર પણ એમ કે આ છોકરો હાલ આટલું ભણ્યો કે હા હવે ઈડા ગેમરજી જો વધારે ભણાય કોઈ વાહી ના બરોબર તો આ તમારો છોકરો થોડા પૈસા આવે ને તો આપણા કટમમાં જે છોકરા ભણી નહીં કેતા ને હોવે. એમ ભણામ થોડો ટેકો કરીએ એમ પણ તમને ખબર નહીં એ છોકરાને ભણાવે ને મને બધી માહિતી મળી છે આપણે હવે યાર ભણ્યા નહીં એટલે આપણને ખબર નહીં તમારે પહાડ જુઓ પૈસા ન હોય ને તો હાલ સરકારે હોસ્ટેલની સુવિધા કરી છે એમાં ખાવાના ખર્ચથી મોડીને હેઠ ચોપડી લુગડું લતું બધું ફ્રી ઓફમાં આલે છે યાર વાત તો સાચી તમને છે. ખબર નહીં હતો તો એ સારું જ કહેવાય કે તાણે એટલે એ તમારે એવું ના સમજવાનું કે આપણા ગરીબ એટલે આપણું છોકરું નોકરી ના જાય સરકાર યાર આપણા માટે બધી સુવિધાઓ કરી છે સ્કૂલ બસ પાછી પેલી આવે ને ઘેરથી આવીને લઈ જાય આપણે હવે ગામડામાં હેડતો જો ને વાટમાં ચોય રંભા વરી જોઈએ વાત પેલી તો બસ ઘેરથી લઈ જાય ને વળતી ઘેર મિલી જાય યાર એટલે હું કહું ખબર આમ તો થોડા પૈસા તમે કાઢો થોડા હોવે. હું કાઢું અને પેલા લેલાઈને નહીં હુવા ઈવન થોડા પૈસા કે એટલા બધા ભેગા કરીને ઓન છોકરાને આપણે ભણાવીએ આમ પછી થોડી નોકરી સારી લગાડીએ એમ અરે ભાઈ મારી તો ઈચ્છા એવી છે કે જો મને મોટી નોકરી મળી જાય ને હા. તો ઓની તો વાત ચોય કરો ગામના બધા નિહાળીઓને ઓના પગાર ઉપર જ ભણાવવાની ઈચ્છા છે પછી વાત સાચી છે કાકા, હું આલી દે પૈસા. તાણે. સારું વળી. અને સારું કામ હું કરો કહેતો તો હા. કે ભલોજીના ભલાનું જ કોમ કરી રે, મારું નામ જ ભલોજી મારું નામ ન ભલાઈનું કરું કોમ તમને જો એ ખબર નહીં આપણે પગાર આવે ને એટલાથી નિહાળનો પાયો બોધી કાઢે ગામમાં જ નિહાળ બોધે એવું કેવું સાચી પણ વાત. જોગાજી હું કહું હા. કે પૈસા તો હું આલ્યો આમ પસારે ભણવા ના જોઈ તો અને તમે હું કહું ખબર આ બીજી વાતો તમે છોડો અને હાલ મજબૂત હથિયાર કહેવાય ખબર હા. હાલ શિક્ષણ આ શિક્ષણ તલવારો છે. તોડે કોઈ કોમ મેળ આવે ના શિક્ષણ હશે ને એ જ મોટા મોટું હથિયાર હાલ વાત સાચી. હાલના જમાના યુગ પરમોને આપણે પાછો પેલા આપણે એવું જ કહેતા કે મજૂરી સિવાય કોઈ નહીં બાવરા બાવરા કૂટ્યા સાચી આવાના વાત. મેલે એટલા વસ્તી જેવી વાતો કરતી કે છોકરાને મેલ્યો રખડી કાહન કોઈ નહીં કરન રોમ નોકરી લઈને આવેલો તમે કહેવા માંડ્યા કે ન કહેવા કહેવા માંડે માંડ્યા હા ગેમરજી મારા કાકાએ મારા બદલે કેટલાય પગ ઘસ્યાઈ. ખબર તમે જોયું હોય આ એકલા એકલા રાયડો વાળી એકલા બધું કરી તો બતાડે. અને મેં કીધું કોક મજૂર કરો એકલા એકલા મરી ના જાઓ પાડતા હતા. ગરમીના. કાકા મજૂર હોય તે કરી દેજો અરે. જે મજૂરીના પૈસા તો મને કહેજો હું આલી દઉં. હા જો હવે મને એવું થયું મને તો પેલા એવું હતું કે હારું મારા પાસે એક ડોબું છે 2 લીટર દૂધ આલે હવે પૈસા ચોથી લાઈન મજૂરો ના આલવા યાર અને હવે બધી મોંઘવારી આ કેટલી હું વધી કહું, ગઈ બીજી વાત પડતી નો ખો હવે હા. આપણે જે કીધું એ કહો હવે ને કહું કરવાનું હવે તો કરીએ પણ આરે તૈયાર તો તાને કે એટલે આ ભાઈ છોકરીની વાત કરો છો. હા, ભયાન કરો યાર કે હવે. ભાઈ જો આ ઉનાળુ વેકેશનમાં ઘેર આવશે ને એટલે એના વિવાહ કરી જ નાખવા છે તો એની આપણે તૈયારીઓ અત્યારથી જ કરવી પડશે તું કેટલા દારે આયા હવે પાછો હું આયા હવે 1.5 મહિને. 1.5 મહિને હાવ. તો 1.5 મહિના ચડી આપણે પાકું કરતા એ આ દોડ મેં આવે એના ચીડી પાકું કરવા ના જવાનું પણ એ આવે ના મરી મરી આપણે કરતા એ હેડો એમ કરવું છે હા એમ કરો એટલે આ તો તમારો આવે ને તો છોકરો- આ કેવો હા. અત્યારે ઘોડીએ ચડાવી દઈએ આપણે આવતો ને આવતો એવું જ એ કરીએ ચડાઈ દે કરા ન કપલા યુવાન છોકરાને જેવું થાય કેવું? આ મણાજી છોકરાને નતા આપણે લઈને જાગો હા સાચું તો કાજી એટલે ચિયા મણાજીને કહો તમે આ પેલા અમાર કટમમાં નતા પેલા ઓવા 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 ઓળછા તે શું હતું એટલે હાલ તો એ ચોક વાપવા જતા રે ભાગીદારમાં હા પણ એનો છોકરો નહીં પેલો જવો ઓવા ઓવા એનો અમે હગું લઈને ગયા હતા જવલાનું ઓવા હા તે તે પછી ઈવન પૂછ્યું કે વાળા પાર્ટી પૂછી તો ખરા કે ઓવા ના ડાયરેક્ટ તો છોડી ના લી કે ના તો ના આખી જિંદગીનો સવાલ તે પછી અમે એમ પૂછ્યું પછી એને કીધું કે જવા કેટલું ભણેલો હોય એટલે કે 12 પાસ હા પછી કે ધંધો કરે એટલે કે કંપની મેનેજર
આમ પૈયા તો ખબર પડી કે મેનેજર નતા ઈ તાણે હું કરતા તો એમ? નોકરું કરતા હતા નોકરી કરતા ને એ પર રખડતા હતા કંપની જાતા જ નતા પૂરા ઘેરથી નોકરું કર્યું ઘેરથી કે હું કંપની નોકરી દઉં હા. એ રખડતા હતા એ તો ભાઈ કેવું છે પહેલાથી આખો રાખ્યો હોય ને તો છોકરું ધંધા લાગે નકર એમને તમે ડાયરેક્ટ મેકલી દો એવું થોડું ડાયરેક્ટ મેકલી દે હવે નહીં તો તમે વાત જ કહું કે તાણે અમે જો પહેલાથી ને કમ્પ્લેટ સ્ટ્રીક આખો રાખ્યો છે હા. હાલ જો નોકરી ધંધો બંધો કમ્પ્લેટ લાગ્યો મોટા મોટી લાજો એ તો આખો રાખવો પડે આવકા છોકરાને મોટા ના ચડવરાય એટલે હવે તમારે તો જો હગવો છે ને હા તો હવે કોઈ ચિંતા નહીં કેમ કે આ તો ભાઈ સરકારી નોકરી કરાગે ઓહો. એટલે આપણે કોઈ બી વાત કરો ને તો કોઈ બી પસંદ કરી જ દે એમ અરે મારે તો પેલા હગું નતું કર્યું એટલે બાયના કરો લોબી લેન લાગતી હતી ઓમ ભાઈ છોકરીઓ વાળો જોવા જ આવતો તમારા છોકરાજી હગાઈ કરું ભાઈ યાર મારે કેવું જુઓ આપણા સંસ્કારી બાયડી જુઓ અમે છોકરો ભણેલો એટલે બાયડી થોડી અભણ લેવરાય સાચી વાત, છોકરી હોમાં ભણેલી જ હોજી છે વાત સાચી છે. હા, તો બે એવું જ જણો હોય. નોકરી ધંધો કરતો હોય ને તો ઘર વગર હેડ યાર હેડ હા ઓમાં કેવું અભણ હોય ને એક અભણ ને એક ભણેલું હોય તો રોજના પાછા આમ બાકા જીકીત થતી હોય પાછી આ નહીં પેલું કહેવત તો હા. એક હાથે કદી તાળી ના પડે હા. યાદ ભેગા કરો ને તો જ તાળી પડે હા એ વાત છે તે આપણે શું કરીએ હું કહું ને તો અત્યારે આપણે ન હોય ને તો અત્યારે જો વહેલું છે તે વેવાયના ઘેર જઈને અળહટો કઢાઈને ખાઈએ રો તમે એકલા એકલા તો કઈ હા. ના લેવાય. અરે યાર કીધું તો ખરા કે એક ઊંચો ઠીયો આવી તું અને છોકરી યાર બહુ સારી હતી સંસ્કારી હતી ભણેલી હતી કે એટલે મેં હા કહી દીધું પણ એટલું બધું નક્કી નહીં કર્યું તો એ કહેતા કે તમારે ટેમ રહે ને એટલે પોચ આગેવાનો લઈને આવજો એટલે મેં હવે આજ વાત આવી જ વગણે તો એને હવે કરીએ કંકુ ના તાણે શું કરીએ સાચી યાર વાત. સાચી. હા. આવતી લક્ષ્મી ચોલ્લો કરવા ચોલ્લો ના કરી કપાળ ધોવા દેવાનો. જવાય જ ના કપાળ ધોવા જો ને તો હાથોમાંથી જતું રહે બધું એટલે કાકા હા. બીજી વાત તમને ખબર હા આપણો 50,000 પગાર વધવાનો એ હું બતાવું. કેટલા થાય એમ 50 એટલા 25 રૂપિયા 25 રૂપિયા ના ગયા મરજી કાણે? 50,000 રૂપિયા હું વાત કરે 50,000 તું વાત આ 50,000 આપણે 12 મહિના મજૂરી કરીએ તો એટલા તો ના આવે, કોઈ ના લે યાર પણ આ તો એ આ પોતળો હા જીરો 50 દશાયો ને તો 50 રૂપિયા હોય એની ભાષામાં 50,000 તો અમારી કડે 15,000 રૂપિયા થાય એવું છે ચીજ ભાષા હોય આને યાર અલ્યા પણ રૂકો તું અલ્યા મૂર્ખા સુરત જોય નહીં જો વિદેશ તે કને અલગ ભાષા હોય બધી અલગ ભાષા હોય યાર આપણે હોય ગુજરાતી બોલે એ તો હિન્દી પેલું મરાઠી ને એ બધું ભેગું હોય યાર બધી વસ્તી હોય હા, એ હોય તો ખરા એ જ તો વાત કહો. સાચી પણ એ રૂમમાં કેવું હતું આપણે હવે સાપડા જેવું રૂમ કેવું હતું આ તો કોઈ ના આવે તાણે એ તો એક નંબર વિદેશી વિદેશ કહેવાય ને ગોમડીઓ કહેવાય તાણે. પણ યાર સુરત તો નિરૂપણ આમ જો ભણતર નું કેટલું મહત્વ છે આપણે આખી બોલ હું કહું આ કઈનો બેઠો કઈનો હોય ખૂચો છે અને ઈ તો ગધી બેઠા કોમ કૂદો જ તો ઊંચા નેતા થો કાકા મારે જવું ઈ તો. તાણે. તું આપણા મેળમ આવતું નહીં શું કહેવાય તું રબડ નું આપડા છોકરો કૂદી શું હા, કહેવાય એવું. વાહ, વાહ. એવું તું કોક ઢેગલા બેસતા હશે. ઢેકલા પર તો ના બેસતો કદી. ના કાકા પલંગ આવ પલંગ ઈ ના દેતા જેટલા કૂદો ને પણ પેટું ઊંચા તો થો. ખબર એ બધી વાત હો સાચી હી 100% સાચી હી પણ જે આપણે ગોમડાની રીત જમી એને કદી ભૂલાય ના કેમ કે આપણે એ રેતમાં રમીને મોટા થયા છીએ એ તો જોગાજી વાત સાચી પણ હું કાકા નહીં વાટો મારતો યાર મારે તો એમ તો છોકરો પાછો એને બચારાને ફાવતું નહીં મને આઈ પણ આવે તો સહી ખબર નહીં પડી. હા? એ ઢેગલા મૂંગા અલ્યા હો વાતની એક વાત પણ એને કેવું કીધું 50,000 પગાર થવાનો હ આપણા મારું બેટું ભણ્યા વગર આપણે એમને આખા 12 મહિના મજૂરી કરીએ 50,000 મળે હા આપણે ઊંઘવાની હાલ વાત ના કરી. હુવા. આપા પણ મેં આમ નહીં ઢેગલો આવતો હુવા, દાદા હુવા. રૂપિયા છોકરો રમાડીએ છીએ. એમાં અરે ઊંઘા છે. એટલે મને એ રહ્યું જ લાગે પણ આપણે શું કરશો ખબર છે એક દારો વના હાથી જાવું તો સજ જોવા તમારું કેવું છે વાત તો સાચી. એક દારો જોતા કાકા તમે ચારે ચારો 100% લઈ જાય અમે પાવશું તો પેલા વાના લઈ જવાનું કે હાલ વાના. આ અને ગેમરજી બીજું કોઈ ના અને એ તમારે કોઈ ગાડી બાડી નહીં લઈ જાવ હા. આપણે એરોપ્લેન માં લઈ જાય અલે યાર સેવી વાત કરે એરોપ્લેન માં અમે ના આવીએ યાર તું એ ડીઝલ થઈ જતો અને ડીઝલે કેમરથી થઈ રહી અને આમ ચોક ઝાડ ઉપર ખડાઈ રહ્યો તો એ વાત સાચી. રહેવાની હે પાછી હો તો ખડાઈ રહીએ તો આપણે તો ઉપર જવાની જગ્યા ઈનથી ઉપર જતા રહીએ પાછા એ વાત સાચી. તો ભાઈ એવું કરો હા. હેડો આ अभी વાતો कहावत થાય. नहीं आसमान से गिरा खजूर पे अटका. એ વાત સાચી. તું જો. હા, એવું થઈને રહી યાર એવું થઈને આપણે રહે. આપણે એના કદી
ના આસમાનમાં કે ના ધરતીમાં આપણે હો વાતની એક વાત આપણે એકું લઈને જાઓ આપણે હા. ભજીયા ગાડી લઈને ભજીયા લઈને જાઓ. જાઓ કશો કોઈ વધો જ ના આવે ધક્કો મારવાની કેવું યાર એ પણ મને- કાકા મારી વાત સાંભળો તમે હા ના એને તો જો ટાયર આવી પ્લાસ્ટિક નું હા. ના પેન્ચર પડે હા બધું મશીન ઉપર હોય ના ડીઝલ થઈ જાય તો પેન્શન બધું મશીન ઉપર હોય એવું હોય ઓવા. મશીન બંધ થઈ જાય તો પણ એ તાર ઉપર શિવજી ઉપર રોડ બનાવેલો એના ઉપર હેઠતું હોય ના ના રોડ બોર્ડ કોઈ નહીં તો એ તો આસમાનમાં જ ઉડતું હોય તો તમે બે- મારી વાત સાંભળો તમે પુલ ઉતારેલો છે પુલ ગેમરજી એકો લઈને જાઓ ને તો 15 દાડે મારા ઈ આવશો તમે કોઈ વાંધો નહીં અરે કાકા આ તો સીધા 2 કલાકમાં મારા ઘેર એવું છે ધાબા ઉપર ડાયરેક્ટ ધાબા ઉપર અરે વાત ધાબા ઉપર ઉતારું વળી એવું છે એવું શું કે ધાબા ઉપર ડાયરેક્ટ આપણે તો ના આપણે ભય હેડવાન રાખશે યાર હા એના કરતી આપણે ધાબા પર રમાજ જાય કે જો મોટું આવે આપણે અહીંથી ઉપરથી આમ જોઈએ આવડું હોય આવડા આવડું જોઈએ હોય અમારી યાર હા એવડું ના દેખાતા ને હવે પણ હું સમજાવું લ્યા પણ ને કઈ મારે કોમ લે આવે હેડ. એ પાછા જાહો હવે એટલા ભલાજી વાત. આ બધી વાતો છોડો હમ. હવે જો તમારો છોકરો સુખ શાંતિ નોકરી લાગી ગયો બરોબર તો એના માટે તમે સારું હગું આપણે ખોળ્યું તમે બરોબર તો એને ડાયરેક્ટ તમે હગું કરીને પહેરાઈ દેવો તો તમારી એ વાતની મજા રહે લે હેડ અને તો તો તમારા છોકરાનું ભવિષ્ય ઉજળું થાન રોજ માટે દરવાજા ઘરના ખુલ્લા રહે હેડો ચાલો એ આપણે પહેલું કરી હેડો તા નાખજો અને હવે કેમરજી હા કરવું જ પડશે. આ જમોના પરમને છોકરાને ભણાવજો વાત સાચી છે રોડો સ્વચ્છ ભવિષ્ય ઉજળું થાને કે ભવિષ્ય ઉજળું થા નહીં હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ